નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કેબીસી ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ગોરખી ગામની દીકરી કિંજલબેન રમેશભાઈ સોઢા કરાટેમાં પ્રથમ નંબર પ્રાપ્ત કરેલ છે। કેબીસી ન્યૂઝ મારફત વિગતવાર સમાચાર જણાવીએ કે તળાજા તાલુકાના ગોરખી ગામે રહેતા રમેશભાઈ સોઢાની પુત્રી કિંજલબેન સોઢા કથાકાર રમેશભાઈ ઓઝાની સંચાલિત રાજુલાની દેવકી વિદ્યાપીઠ પ્રાથમિક શાળામાં ધોરણ 6માં અભ્યાસ કરે છે। તેઓ તારીખ 4-5-2024ના રોજ સુરત ખાતે યોજાયેલ ગુજરાત કરાટે ચેમ્પિયનશિપમાં શાનદાર દેખાવ કરી પ્રથમ નંબર મેળવેલ છે અને કાટેમાં તૃતીય સ્થાન મેળવી દેવકી વિદ્યાપીઠ પ્રાથમિક શાળાનું તથા સોઢા પરિવારનું નામ રોશન કરેલ છે। કરાટેમાં ઝળહળતો વિજય પ્રાપ્ત કરી પ્રથમ નંબરે ચેમ્પિયનશિપ વિજેતા થતા કિંજલબેનને અમે સોઢા પરિવારને સમાજ તરફથી શુભેચ્છાઓનો વરસાદ વરસી રહ્યો છે। કેબીસી ન્યૂઝ પરિવાર તરફથી કિંજલબેનને અને તેમના પરિવારજનોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ। રિપોર્ટર મુસ્તાકભાઈ મેઘાણી, કેબીસી ન્યૂઝ, ભાવનગર। દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે કેબીસી ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી